નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। અરવલ્લી બાયડ તાલુકાના જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે માથાભારે હુમલાખોરોએ આતંક મચાવ્યો। બાયડ તાલુકાના જેતપુર ગામમાં 7:30 કલાકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પાલડી ગામના કોઈ અંગત અદાવતના કારણે સામસામે બે જૂથો વચ્ચે દવાખાના ખાતે મારામારીની ઘટના બની હતી। આ ઘટનામાં જેતપુર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના આગળના ભાગે આવેલ દિવાલને વેગન આર ગાડી અથડાતા દવાખાનાની દિવાલ ધરાશાયી થઈ હતી। પાલડી ગામના માથાભારે તત્વો અંદાજિત આશરે 20થી 25 ઇસમો ઇકો ગાડી લઈને જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર આગળ ધસી આવ્યા હતા। માથાભારે જૂથ સાથે આવેલ માણસોએ મારામારીનો આતંક મચાવ્યો હતો। તેવા સમયે અફડાતફડીનો જેતપુર ગામમાં માહોલ સર્જાયો હતો। સામસામે મારામારી બનાવ બનતા આ બનાવમાં ગંભીર ઇજાગ્રસ્ત પામેલા ચૌહાણ ડાયાભાઈ અમતાભાઈ ઉંમર 70 વર્ષ, નરેન્દ્રભાઈ બાલાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 26, ચૌહાણ કિરણભાઈ સરદારસિંહ ઉંમર વર્ષ 21, મહેશભાઈ બાલસીભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 24, ચૌહાણ લાલસિંહ તખતસિંહ ઉંમર વર્ષ 50, ચૌહાણ રામસિંહ દિલીપસિંહ ઉંમર વર્ષ 13, ચૌહાણ હિનાબેન દિલીપસિંહ ઉંમર વર્ષ 35 અને સામા પક્ષે ચૌહાણ હિતેશકુમાર બાબરસિંહ ઉંમર વર્ષ 25, પરમાર પાલીબેન વિક્રમસિંહ ઉંમર વર્ષ 40। આમ તમામ ઇજાગ્રસ્તોને ભારે ગંભીર ઇજાઓ થવા પામી હતી। સંવાદદાતા જગદીશ સોલંકી, એસડી ન્યૂઝ ગુજરાતી, બાયડ, અરવલ્લી।